શ્રીમદ ભાગવત પ્રથમ સ્કંદ અધ્યાય બીજો. શ્રી સૌનક આદિ ઋષિઓ દ્વારા સુતજીને પૂછાયેલા 6 પ્રશ્નો અને એના અંતર્ગત પૂરા ભાગવતમાં થઈને શ્રી સુતજીનું ભાગવતનું ચિંતન, જેમાં શ્રી સુખદેવજી મહારાજ પધારે છે અને શ્રી સુખદેવજી મહારાજને વંદન કરે છે, શરણે જાય છે, એના સંદર્ભમાં આપણે વાંચન કરી રહ્યા છીએ. હવે આજે જ્યારે આપણે જે શ્રી સુખદેવજી મહારાજનું જે સ્મરણ કરી રહ્યા છે, શરણે જઈ રહ્યા છે, એ સુતજીનું જે શ્લોક છે એનું વાંચન કરી રહ્યા છે. હજી મંગલાચરણ પૂર્વનો આ શ્લોક છે. તો એમાં જે ગઈકાલે આવ્યું હતું કે 3 પ્રકારના જે શ્રોતાઓ છે એમને આપે દાન કર્યું છે. તો એ 3 પ્રકારમાં એક તો સ્વયં રાજા શ્રી પરીક્ષિત, કે જેમનો સંબંધ ભક્ત એવા પાંડવો સાથે છે અને પાંડવો અને શ્રી કૃષ્ણ પ્રભુ સાથે છે, કે જેમને ગર્ભમાં સ્વયં આપે રક્ષા કરી છે. તો આવા સંબંધ ધરાવતા ઉત્તમ અધિકારી, વૈરાગ્યપૂર્ણ એવા રાજન શ્રી પરીક્ષિત. બીજું હતું મુનિઓ, કે જે ત્યાં સ્વભાવમાં ઉપસ્થિત હતા, એમાં રાજન, મુનિઓ અને સંસારી જીવો. તો જે મુનિઓ છે એમના ગુરુ આપ છો. આપણે ગઈકાલે જોયું હતું કે ગુરુ પદ આપને કેવી રીતે પ્રાપ્ત થયું. તો જ્ઞાન અને વૈરાગ્ય સ્વતઃ જેમને પ્રાપ્ત થયું છે જન્મતાની સાથે જ, એવા આપ જ્યારે ભાગવતજીનું શ્રવણ આપના પિતૃચરણ એટલે કે મહર્ષિ વ્યાસજી પાસેથી કરી રહ્યા છે, ત્યારે આપ ભક્તિપૂર્ણ થયા છો અને આપને જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ ત્રણેય સિદ્ધ થતા આપ ગુરુ થયા છો. એટલે મુનિઓના ગુરુ, મુનિઓ શુદ્ધ જ છે અને એમના ગુરુ છે આપ, તો એ ગુરુ પદે રહીને મુનિઓને પણ ભાગવતજીનું શ્રવણ કરાવે છે. ત્રીજું છે સંસારીઓ, તો જે અપાત્ર છે, જન્મ જન્મના જે દોષ છે, જીવા સ્વભાવ દુષ્ટા, તો એ જે દોષ લઈને જન્મેલા જીવો છે, જે સ્વતઃ કંઈ કર્યા વગર પણ દોષયુક્ત જીવ હોય, કારણ કે એને ઘણા જન્મોના લાગેલા છે. એટલે એવા જે જીવ છે, અપાત્ર છે, એમના પર કૃપા કરે એ કોણ હોય? તો આવા જે દૈવીજન છે, જે ભક્ત છે, શ્રી સુખદેવજીનું જે સ્વરૂપ છે, પરમ કૃપાળુ એવા ભક્ત, એ જ આવી કૃપા કરી શકે અને એમના દ્વારા જ સંસારીઓને આ પ્રાપ્ત થાય. આજે બાવાનું કદાચ ગઈ વખતનું હશે, મને નથી ખબર, ભાગવતજીનું ચિંતન સાંભળતી હતી ત્યારે આ બહુ સુંદર રીતે આની જોડે કનેક્ટ થયું હતું. કારણ કે આપણે કાલે વાંચનમાં લીધું કે પરીક્ષિત રાજા છે, જે વૈરાગ્યપૂર્ણ છે, અને પરીક્ષિત રાજાને તો આપે સંભળાયું. તેથી જ્યારે આવા ઉત્તમ અધિકારી એવા જે પરીક્ષિત રાજા છે, એમને જ્યારે ભાગવતજીનું શ્રવણ કર્યું છે, ત્યારે એમને શેનું દાન પ્રાપ્ત થયું છે? વન વર્ડ જ છે, એક જ વર્ડમાં જવાબ આપશો. પરીક્ષિત રાજાને શેનું દાન થયું એના દ્વારા, ભાગવતજી દ્વારા? ભક્તિનું. ભક્તિ તો છે જ, ભક્તિ તો છે જ. અભય પદનું દાન થયું છે, બરાબર. તો આ અભયતા એટલે શું છે કે ત્યાં હવે મૃત્યુનો ડર, એના સંબંધની અભય નથી. હવે જે વ્યાપકત્વ, જે બ્રહ્મનું વ્યાપકત્વ અને એની સાથે સાથે એની લીલા શ્રવણ કરી એટલે એનું સાકારત્વ જે રીતે દ્રઢ થયું છે, એના પરિણામે હવે જે તક્ષક નાગ બિરાજશે એમાં પણ પ્રભુના દર્શન થશે. તક્ષક નાગથી ભય ના લાગવો એ જુદી વાત છે, અને એમાં પણ બ્રહ્મના દર્શન થવા એ અલગ વાત છે. બંનેનો સંગતિ છે, પણ બંને માનસિક સ્તરે બહુ જુદા છે.
એ તો બહુ બહાદુર હોય એને પણ નાગનો ડર ના લાગે એવું થોડી છે. જે બધે જ એકદમ જ જંગલમાં રહેનારો હોય, જેને જંગલી પ્રાણીઓ, પશુઓ આવા કોઈ પણ એનાથી રોજ પાલો પડતો હોય, એ પણ અભય થઈ જાય. તો અહીંયા એ અભયની વાત નથી. અહીંયા જે અભય સિદ્ધ થયું છે એ રીતનું થયું છે કે જીવ માત્રમાં બ્રહ્મના દર્શન, એટલે કે સર્વાત્મ ભાવ, એટલે કે મર્યાદા સર્વાત્મ ભાવ. કારણ કે હજી રાજનનો જે અધિકાર છે ત્યાં સુધીનું જ રાજનને પ્રાપ્ત થયું છે. તો અહીંયા જે સર્વાત્મ ભાવ પ્રાપ્ત થયો છે હજી થોડો મર્યાદા છે. કેમ? કારણ કે પ્રાણી માત્રમાં બ્રહ્મના દર્શન થાય છે. પુષ્ટિ સર્વાત્મ ભાવ શું છે? પુષ્ટિ સર્વાત્મ ભાવ આનાથી કંઈક વિલક્ષણ છે. એ શું છે? ભાગવતની કથા. ઓછામાં ઓછું ડબલ ડિજિટમાં લઈ લીધું છે આ વસ્તુ. પુષ્ટિ સર્વાત્મ ભાવ બધું વિસ્મરણ થઈને પ્રભુ જ એકલા છે તે પુષ્ટિ સર્વાત્મ ભાવ. હજી બધાને સમજાવવા માટે કંઈક અંદર ખૂટી રહ્યું છે. જો લીનાબેન, આપણે એક વસ્તુ ક્લિયર છે કે મર્યાદા સર્વાત્મ ભાવ એટલે જીવ માત્રમાં પ્રભુના દર્શન, બ્રહ્મના દર્શન. બરાબર. હવે આવ્યું પુષ્ટિ સર્વાત્મ ભાવ. તો બધું વિસ્મરણ થયું અને પછી એક ક્લોઝ જે એડ કરવાનું છે, સર્વ વસ્તુ બ્રહ્મમય. સર્વ વસ્તુ જ બ્રહ્મમય. પછી ત્યાં કશું વસ્તુ રહેતી જ નથી, ત્યાં બધું બ્રહ્મ જ છે. એ પુષ્ટિ સર્વાત્મ ભાવ. ખ્યાલ આવ્યો? હવે કઈક વસ્તુ એક્ઝિસ્ટ જ નથી કરતી. હવે પહેલામાં તો પહેલા મર્યાદા સર્વત્ર સર્વાત્મ બ્રહ્મ ભાવમાં બિરાજે તો છે. બધું વિસ્મરણ થઈને સર્વત્ર બ્રહ્મનું બિરાજવું એ પુષ્ટિ સર્વાત્મ ભાવ છે. અને સર્વ વસ્તુમાં બ્રહ્મ બિરાજવા, સર્વ વસ્તુમાં બ્રહ્મના દર્શન થવા, બિરાજે તો સહી, સર્વ વસ્તુમાં બ્રહ્મના દર્શન થવા એ મર્યાદા સર્વાત્મ ભાવ છે. જ્યારે સર્વ વસ્તુના વિસ્મરણ પૂર્વક સર્વત્ર પ્રભુના દર્શન થવા એ પુષ્ટિ સર્વાત્મ. આ જ ભાવ હતો મર્યાદા સર્વાત્મ ભાવ, જે આપણે કહી શકીએ. હજી બાંધે બારે હું નહીં કહી શકું, ખાલી એક્ઝામ્પલ આપું છું. કોઈ ભગવદીઓની સાથે પણ હજી વધુ ચર્ચા કરી શકાય. પણ જે ઉદ્ધવજીનો ભાવ છે, જેમને જ્ઞાન માર્ગ થયો છે, તો એમને ગોપીજનોને જે ઉપદેશ આપ્યો કે અરે બ્રહ્મ તો સર્વત્ર છે, ક્યાં નથી? જે કણ કણ માત્રમાં છે. તો એ વ્યાપકત્વ હતું. જ્યારે ગોપીજનોએ જે દર્શન કર્યા કે જો આ અહીંયા વૃક્ષ પર વેણુવાદન કરી રહ્યા છે, જુઓ અહીં ગોપીઓના માખણ ખાઈ રહ્યા છે. તો ત્યાં હવે કંઈ જ રહ્યું નથી, પણ સર્વત્ર વિસ્મરણ, બધું જ વિસ્મરણ થઈને ફક્ત ને ફક્ત સર્વત્ર બિરાજેલા પ્રભુના જ દર્શન છે. જ્યારે ઉદ્ધવજીએ એવું કહ્યું કે સર્વ વસ્તુમાં બિરાજે છે, જ્યારે ગોપીજનોએ કીધું સર્વત્ર બિરાજે છે. ફરક ખ્યાલ આવે છે? તો આ પુષ્ટિ અને સર્વાત્મા, પુષ્ટિ સર્વાત્મા અને મર્યાદા સર્વાત્મા છે. જ્યારે ચાચાજીએ કહ્યું કે મને તો ખાલી એ વૈષ્ણવે જે વખતે ગુસાઈજી પ્રભુ સાથે, ચરણ સાથે બ્રહ્મ સંબંધ કર્યા હતા એની જ યાદી આવી, અને એટલે એમને જ્યારે લોટીજીનું જલ લઈ લીધું ત્યારે એવું દેખાયું નહીં એનો આચાર વિચાર. કેમ? કારણ કે ત્યાં બીજું બધું વિસ્મરણ થઈ ગયું છે. તો આ પુષ્ટિ સર્વાત્મ ભાવ છે. સર્વ વસ્તુની વિસ્મૃતિ પૂર્વક ફક્ત ને ફક્ત સર્વત્ર પ્રભુની સ્થિતિ એ પુષ્ટિ સર્વાત્મ. આપણે કહીએ ચાચાજીને સર્વાત્મ નિશા, ભાવ. તું જયારે પુષ્ટિ સર્વાત્મ ભાવ પૂછે છે ને ત્યારે મને આ ચાચાજી વાળું જ મગજમાં બેસેલું છે. સરસ. તો આ જે છે એ અભય, અને એ અભયની પ્રાપ્તિ ભાગવતજી દ્વારા રાજા પરીક્ષિતને થઈ છે. હવે એ ચાચાજી જયારે પેલા જવાનો દાણો ગુસાજીના મુખમાં ભરાઈ જાય છે તારે કે છે કે તમે તઈ જઈને જોઈ આવો એમ. તો કે તમને દોષ જોવા મોકલ્યા હતા કે ગુણ જોવા મોકલ્યા હતા?
એનો ભાવ જોવાનો હતો ને. તારે કે છે ગુસાઈજી કે તમને દોષ જોવા મોકલ્યા હતા કે ગુણ જોવા મોકલ્યા હતા? હા, એ તો જ્યારે ગુસાઈજીએ જ્યાં જ્યાં આજે જ એટલે રાજાએ બહુ સુંદર વાત કરી છે કે માન હરે એવી નહીં, જ્યારે જ્યારે મોટા કે જે ભગવદીઓ કે કોઈ પણ ટોકે છે ત્યારે એ ભાવની વૃદ્ધિમાં વધારો કરવા વાળું હોય છે. ચાચાજીને જ્યારે કહ્યું કે રજપૂતની દીકરીને અંગીકાર કરાવવાનો હતો, તો ઉત્તમ સામગ્રી છે એટલે પ્રભુને અંગીકાર કરાવવી જરૂરી જ છે, પણ એ માટે જે પ્રભુને શ્રમ થયો ત્યારે પણ ચાચાજીને ટોક થઈ છે. તો આ જે મોટાઓ જે ટોક કરી રહ્યા છે એ ભાવની વૃદ્ધિ માટે કરી રહ્યા છે કે રંજક પણ ભાવમાં ક્યાંક એ થયું છે તો એ આગળ જતા ન થાય એટલા માટે. બાકી લલિતા સખીથી પ્રગટ્યા છે, શું ના હોય, પણ તો પણ જીવ છે જ્યારે ભૂતલ પર બિરાજે છે ત્યારે કંઈક ને કંઈક દોષો એને કાળ કર્મ પ્રમાણે લાગીને આવે છે, કારણ કે કેટલા બધાના સંગમાં આવે છે, તો એનાથી પણ જીવનો દોષ સ્વભાવ પ્રમાણે સહજતાથી પ્રકટ થઈ જાય છે. તો એની બધી યાદી કરાવે છે અહીંયા આગળ આ ભગવદીઓ દ્વારા બધાને શીખવાડે છે અને આ આપણને બતાવે છે. એ બાકી ચાચાજી એ ત્યાં આગળ આવો ગોકુલનાથજી બહુ સારી રીતે લખે છે કે ચાચાજી ચૂપ કરી રહ્યા. ચાચાજી ચાહત તો કે કૃપાનાથ ઉત્તમ જીવ છે, ઉત્તમ સામગ્રી છે, પણ ત્યાં ચાચાજી ચૂપ કરી રહ્યા છે, કારણ કે ગમે તેટલું ઉત્તમ હોય, સારનો સાર શું છે? ઠાકોરજીનું તત્સુખ. ગમે એટલું ઉત્તમ કેમ ના હોય, હા, તો પ્રભુના શ્રમની જ્યાં વાત આવે ત્યાં ઉત્તમતા પણ ગૌણ થઈ જાય છે અને પ્રભુનો શ્રમ નું નિવારણ અને પ્રભુના સુખનો વિચાર એ પ્રમુખ થઈ જાય છે, એનું પ્રાધાન્ય વધી જાય છે. ઘણી એટલે આ બધું કેમ ઝીણું ઝીણું શીખવાડે છે, ઘણી વાર આપણે હું તો મારી જ વાત કરું કારણ કે મારો ક્યાંય સ્થિતિ નથી હોતી, એવું વિચારે હો ચલો ને આજે તો બહુ સુંદર સામગ્રી સિદ્ધ કરવી છે, અરે ભલે ને થોડી વાર લાગતી, સામગ્રી તો સરસ થવાની છે, વેઇટ અ મિનિટ, એ વાર લાગશે એમાં પ્રભુને શ્રમ થશે કે નહીં થાય? તને કરવી જ છે તો તું તારા એવા ટાઈમે કર કે જેમાં પ્રભુનું સુખ પણ સચવાય અને સામગ્રી પણ ઉત્તમ થાય. પણ આપણે પાછું ભાવ તો આપણો જ ખાવાનો, ના પણ આટલું સરસ બનાવશું ને એટલે થોડી વાર લાગશે તો ચાલશે. ના 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 ના, એ ઉત્તમ સામગ્રી મારા માટે છે બીકોઝ મને લાગે છે કે મારું બહુ સરસ થશે, પણ પ્રભુને ત્યાં શ્રમ પડે છે. તો આ બધી ઝીણી ઝીણી વાતો આપણે આ વાર્તાજી આપણને ડે ટુ ડે જીવનમાં પ્રભુની સાથે જે આપણે પ્રભુને લાડ લડાવવા માટે આચાર્ય ચરણે આપણા માથે બિરાજ્યા છે, પધરાવ્યા છે, તો અને આપણા માથે વ્રજ સમજીને આપણા ઘેર પધાર્યા છે. તો આ ઝીણી ઝીણી બાબતો છે કે જે આપણે ધ્યાનમાં, ત્યાં આપણને ભલે કદાચ ઉત્તમ સામગ્રી કરવામાં વાર લાગે, પ્રભુને સુખ થાય એવી હોય એટલે આપણે વાર લગાડીએ, પણ ત્યાં આપણો દીનતાનો ભાવ તો એ જ રહેવો જોઈએ કે અરે રે આ કરવાના ચક્કરમાં મારા પ્રભુને આજે શ્રમ થયો, એમ નહીં કેવો ઉત્તમ કરવાનું છે ને, થોડુંક તો એવું થાય ને. ના ના ના, ત્યાં આપણને એવો કોઈ લિબર્ટી મળતી નથી જ્યાં પ્રભુનું સુખ ના સચવાય અને આપણી એવી કોઈ હોશિયારી ત્યાં ચાલે નહીં. મારી વાત છે, કારણ કે મારા બધા બહુ ગોટાળા વાળા વિચારો થતા હોય એટલે પછી હું સુધારવાનો પ્રયત્ન કરું. પ્રભુના સુખનો વિચાર તો કરવાનો જ ને પહેલો. હા, પણ જરાક એવું હોય કે ના તો થવાનું તો વાર તો લાગે ને, જીવ બુદ્ધિ હોય બીજું હું અમારા જેવા કરે. બધાને એવું, તમે મારે એવું, તારે એવું, મારે એવું છે, હું જેવી છું. એટલે આ જે અભયનું દાન થયું, પછી મુનિઓની વાત આવી, તો મુનિઓ છે એ મુનિઓ તો શુદ્ધ છે, તો ત્યાં કહ્યું મુનિઓના કર્મની યોગ્યતાથી. સાંભળ્યા પછીનું જે છે એનો જે પ્રતિકાર છે એને સમજવાનો પ્રયત્ન કરો. મુનિઓ છે, હજારો વર્ષનો તપ, જેમને પ્રાણને બ્રહ્મરંધમાં ટકાવી રાખીને હજારો વર્ષ તપસ્યા કરી શકે એવા સામર્થ્ય વાળા જે મંત્રના દ્રષ્ટા છે. મંત્ર એટલે વેદ, અને એ મંત્રના દ્રષ્ટા છે, તો એવા મુનિઓ શુદ્ધ તો છે જ,
તો એમના કર્મની યોગ્યતા થઈ એવું કઈ રીતે કહ્યું? જ્યારે એ શુદ્ધ મુનિઓ છે ત્યારે એમના કર્મની યોગ્યતા આપણે ગઈકાલે બહુ સારી રીતે લીધું હતું, ફરી એકવાર લઈ લઈએ. કર્મની યોગ્યતામાં ફરી અહીંયા આગળ જ્ઞાન અને વૈરાગ્ય યુક્ત એવા આ મુનિઓ છે, એમને ભક્તિ, આ લીલા અને પ્રભુના ગુણગાન અને પ્રભુની લીલા દ્વારા પ્રાપ્ત થતા પ્રભુમાં પ્રીતિ વધી. હવે જ્યારે જ્ઞાન અને વૈરાગ્યની સાથે પ્રીતિ એટલે કે ભક્તિ, સુદ્રઢ સર્વો અધિકત સ્નેહ, એનું મિલન થયું. અને પછીની જે સ્થિતિ હોય ત્યાં ફક્ત કર્મ, જડ કર્મ નથી રહી જતું, પણ એ કર્મની યોગ્યતા, એ કર્મ સુયોગ્ય બને છે. એ કર્મ એટલી હદે સુયોગ્ય બને છે કે એમાં પ્રભુના સુખનો, પ્રભુની પ્રીતિનો સંપૂર્ણ વિચાર છે. અને હવે જે કર્મ થઈ રહ્યું છે એ યોગ્ય છે. માટે ત્યાં આગળ બાકી મુનિઓ તો શુદ્ધ છે, પણ મુનિઓ શુદ્ધ છે, મંત્રના દ્રષ્ટા છે, વેદના જ્ઞાતા છે, ખૂબ 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 એટલે ખૂબ શાસ્ત્રના જ્ઞાન ધરાવનારા છે, પણ ત્યાં હજી જો કશું હોય તો ભગવત લીલા, ભગવત ગુણાનુવાદ એ ખૂટ્યું. અને એ પ્રાપ્ત થતા હવે જે પ્રભુમાં પ્રીતિ થઈ અને હવે જે કર્મ થાય છે એ કર્મ યોગ્ય છે, સુયોગ્ય છે. એટલે કર્મની યોગ્યતા થઈ એમના સાંભળ્યા. કારણ કે મુનિઓ છે એમને વ્યાપક બ્રહ્મમાં, આજે પણ આઈ થિંક આજે જ રાજામાં હતું કે વ્યાપક, અને મને ખબર નથી હવે એક્ઝેક્ટલી યાદ નથી કે એમને, ના હમણાં જ અમને વાંચ્યું, સોરી આ બેને વાંચ્યું, તો એમ જે હતું કે બ્રહ્મનું જ્ઞાન ધરાવવા વાળા છે, તો ત્યાં આગળ એક તેજોમય એ જ રહે છે. તો આનું આપણે આગળ પણ માતા અને પુત્રના સંબંધ દ્વારા બહુ સારી રીતે જોઈ ગયા છે, પણ આને વારંવાર વાગોળવાની એટલે જરૂર છે કે આ જે મુનિઓ છે ક્યાં કશું ઘટી જાય છે. કારણ કે આ વખતે સતીશ કાકાએ આના પર બહુ સુંદર રીતે લીધું કે ઐશ્વર્ય અને રસાત્મક સ્વરૂપ. તો ઐશ્વર્યનું સંપૂર્ણ જ્ઞાન મુનિઓને છે, પણ રસાત્મક સ્વરૂપનું જ્ઞાન ફક્ત ને ફક્ત ભાગવત દ્વારા પ્રાપ્ત થાય. અને એ બંનેનું મિલન થઈને જે સ્નેહયુક્ત ભક્તિ, પ્રેમ, ભક્તિ પ્રકટ થાય એ પછી કર્મની યોગ્યતા વાળી હોય. કારણ કે ત્યાં કર્મનું પ્રાધાન્ય નહીં રહેતા પ્રભુનું પ્રાધાન્ય આવી જાય છે. તો ખ્યાલ આવ્યો? મુનિઓ છે એ ઐશ્વર્યને જાણવા વાળા છે, એના જ્ઞાતા છે. હવે એમને મહાત્મા જ્ઞાન તો છે, હવે એમને શું જે પ્રભુનું રસાત્મક સ્વરૂપ છે એ નથી જાણતા, અને એ તો ફક્ત ને ફક્ત ભાગવતજી દ્વારા જ પ્રાપ્ત થાય. એટલે ભાગવતજી સાંભળ્યા પછીની એમની સ્થિતિ એ થઈ કે કર્મની યોગ્યતા થઈ. કારણ કે આપણે વ્યાપક અને એને નાનામાં નાના લૌકિક ઉદાહરણથી સમજીએ તો એક પુત્ર છે માતાનો, એ પુત્ર મોટો થાય, પુરુષ થાય, એટલે એના રોલ્સ છે એનું એક જેન્ડર છે, એનો જે એક ફિઝિકલ એ છે એ તો બધું સેમ જ રહેવાનું છે, પણ એનું ડિસ્ટ્રીબ્યુશન કઈ રીતે થાય છે, એની વ્યાપકતા કઈ રીતે વધે છે, તો એ માતાનો પુત્ર હવે એક પુરુષ થઈને એક પતિ પણ બન્યો છે, એક પિતા પણ બન્યો છે, એક દોસ્ત પણ બન્યો છે, અને એક કહેવાય કે સામાજિક સ્તરે ઉભેલો એક કહેવાય કે ચલો પ્રાઇમ મિનિસ્ટર છે એનો છોકરો, તો એક સામાજિક સ્તરે ઉભેલો એક વ્યક્તિ પણ બન્યો છે કે જેનું આખા સમાજમાં વર્ચસ્વ છે. હવે આવી જ્યારે સ્થિતિ થાય છે ત્યારે એ માતા ફક્ત ને ફક્ત હવે સમજો કે આ વ્યાપકત્વ નહીં સમજીને ફક્ત ને ફક્ત એના પુત્રના સાકારત્વને સમજીને એને લઈને બેસી રહે, તો જ્યારે એને એના પ્રત્યેનો જે પ્રેમ છે એ મોહ પ્રમાણનારો અને ભ્રાંતિ આપનારો થાય. કારણ કે એ જે બીજું કાર્ય એનો પુત્ર કરી રહ્યો છે એને જોઈ નહીં શકે, જો એને સમજી નહીં શકે, તો એનો ભાવ જે છે એના પુત્ર માટે એમાં કંઈક ને કંઈક દ્રષ્ટિએ ઉપર નીચે થશે. હવે આપણે તો પ્રાઇમ મિનિસ્ટર સુધીની વાત કરી લીધી, પણ ખાલી આપણે માતા અને પુત્ર અને પત્ની ત્રણને ભેગા કરીને જોઈએ તો જે માતા છે એ જો એવું નહીં સમજી શકે કે મારો પુત્ર એક વ્યક્તિનો પતિ પણ છે, અને જ્યારે હું એને કંઈ કહું છું ને મારું કહેલું કરે છે એ જ પ્રમાણે
જેની સાથે એ જીવન વિતાવી રહ્યો છે એનું કહેલું પણ એ કરી શકે છે. એને સ્વીકારી નહીં શકે, કારણ કે એનું સાકારત્વમાં એટલું બધું મન છે કે એ એના જે રૂપ છે, એના અલગ અલગ રોલ છે, પિતા તરીકેના, જીવનસાથી તરીકેના, મિત્ર તરીકેના, સામાજિક સ્તરે ઉભેલા એના વર્ચસ્વ તરીકેના, એને કંઈ જ સમજી નહીં શકે. તો એને એક મોહ પમાડશે, દુઃખ પમાડશે, ભ્રાંતિ પમાડશે. અને સેમ વસ્તુ એપ્લાય થશે કે જ્યારે પત્ની છે તો એને પતિ મળ્યો છે, તો એ પતિનું સાકારત્વ નહીં સમજતા, એ જ્યારે એનું વ્યાપક સ્વરૂપને જ ખાલી સમજશે કે ઓ આ તો પ્રાઇમ મિનિસ્ટર છે, ઓ આ તો આનો પિતા છે, ઓ આ તો આનો પુત્ર છે, તો એ પત્ની તરીકે એને જે સુખ આપવાનું એ બીજેથી થોડું મળે, એ બીજે બધે ફેલાયેલું હશે, પણ એ બીજેથી મેળવી શકશે ખરો જે સુખ એને ખાલી પત્ની સાથે મળશે? તો ત્યાં જો એ પત્ની એનું સાકારત્વ ભૂલીને વ્યાપકત્વમાં પડી જશે તો એને એ સુખ નહીં આપી શકે પત્ની તરીકેનું. અહીંયા માતા સાકારત્વ સમજીને ખાલી એમાં જ પડી જશે તો એ વ્યાપકત્વને નહીં સમજતા એને જે પુત્ર પ્રત્યેનું પ્રેમ સંપૂર્ણપણે સચવાવો જોઈએ, એના કરતા એમાં મોહ અને ભ્રાંતિ અને કંઈક હદે અલગ પ્રકારની દુઃખની લાગણી પ્રકટ થવાનો પણ ભય રહેશે. આ સામાન્ય લૌકિક ઉદાહરણ છે, પણ આપણે એટલે જ આચાર્ય ચરણ જ્યારે આપણને વ્યાપકત્વ, સાકારત્વ સિદ્ધાંત મુક્તાવલી બધા કરતા પહેલા આવી જાય છે. કારણ કે હવે જોઈ લીધું પુષ્ટિ, પ્રવાહ, મર્યાદા, ભેદ. હવે શું છે? હવે સમજો કે તમારે જે કેડી પર ચાલવાનું છે એ કઈ છે, એટલે ચોથા નંબર પર જ આવી જશે સિદ્ધાંત મુક્ત. એક 16 પગથિયા આપણને ખરેખર આપણા સેવ્યની આપણા માથે બિરાજતા કોણ છે અને આપણે એની સી રીતે સેવા કરવાની, અને આપણે એમાં એ જ જે સારસ્વત કલ્પમાં લીલા થઈ છે એ જ લીલા, એ જ રસનો અનુભવ કરાવવા માટે પ્રભુ આપણા માથે બિરાજીને શ્રમ લઈને શ્રી આચાર્ય ચરણ ભૂતલ પર બિરાજ્યા, અને હવે પ્રભુ આપણા શ્રમ લઈ રહ્યા છે. તો એનું જ્ઞાન ત્યારે થશે જ્યારે આપણે આચાર્ય ચરણનું આપેલું આ સમજી શકીશું. અને આ ભાવને ટકાવવા માટે જરૂરી છે. કદાચ તમે કોઈ ભાવુક વૈષ્ણવોના સંઘમાં આવ્યા, કે કદાચ આપણે ઘણી વખત સમય સંજોગો પ્રમાણે કંઈક વસ્તુ વધારે કરી શક્યા, કંઈક ઓછી કરી શક્યા, પણ આપણા ભાવની સતત ટકાવવા માટે આ ખૂબ મહત્વનું છે કે આપણને આચાર્ય ચરણે આપેલું આપણે શું છે એને સમજીએ. અને નહીં સમજીએ ખાલી, every day in our daily routine, before we go to seva, we remind ourselves. આપણે આચાર્ય ચરણનું સ્મરણ કરીને સેવામાં જઈએ છીએ, એનો મુખ્ય ઉદ્દેશ્ય જ આ છે. જમનાજી આપણને અપરસ કરાવે ત્યારે આપણા દેહની શુદ્ધિની સાથે સાથે મનની શુદ્ધિ થતા અપરસ થાય, અને આચાર્ય ચરણનું સ્મરણ થતા આપણા માથે બિરાજતા સેવ્ય અને મૂળ લીલાની યાદી. અત્યારે તો આપણા આ દેહથી આપણે ક્યાં કરીશ? અપરસ થઈ અને આચાર્ય ચરણનું સ્મરણ થયું ત્યારે જે મૂળ લીલાની યાદી, અને એના દ્વારા જે મન અને તન ની શુદ્ધિ થતા જે પ્રભુની સેવા થાય ત્યારે સેવામાં આપણો કંઈક રંચક અંગીકાર થાય મૂળ લીલાની યાદીથી, મૂળ લીલાના સંબંધથી. અને તેથી શ્રી દમલાજીનું, શ્રી આચાર્ય ચરણનું, શ્રી જમનાજીનું બધું જે આપણે બાળકોનું જે સ્મરણ કરીને સેવામાં જઈએ, તેનો મુખ્ય ભાવ આ છે. તો અહીંયા આગળ આ થઈ કર્મની શુદ્ધિની વાત. હવે ત્રીજા નંબર પર આવ્યું સંસારીઓનું, કે સંસારીઓને જ્યારે સંસારીઓ પર કૃપા થઈ છે કે અધિકારી ન હોવા છતાં કૃપાળુ, જેમ પ્રભુ કૃપાળુ છે એવા દૈવી જીવો પણ એટલા જ કૃપાળુ છે, અને કૃપાળુ એવા શ્રી સુખદેવજીએ સંસારીઓને પણ આ પ્રાપ્ત એ સંભળાવ્યું. તેથી અત્યારે અનધિકારી એવા જીવો આપણને પણ આ ભાગવચી પ્રાપ્ત થયું છે. બાવાનો સત્સંગ સાંભળતી હતી, કદાચ આગળનો હશે,
તો કોઈકે પ્રશ્ન કર્યો કે અનધિકારી એવા આપણે છીએ તો વક્તા પણ નથી મળતા, અધિકારી જે હીન અધિકારી વક્તા પણ અત્યારે તો ખબર નથી ક્યાં મળશે કે, તો પછી આપણે શું કરવું? ત્યારે બાબાએ ખૂબ સુંદર જવાબ આપ્યો અને એની યાદી મને 2020માં જ્યારે લીનાબેને ચાલુ કર્યું હતું ભાગવતજી વાંચનનું, એ આવી ગયું કે બાબાએ કહ્યું કે આપણને જ્યારે આપણે ભાગવતજી ઘરે લઈને વાંચવા બેસીએ છીએ ત્યારે આપણા વક્તા તો શ્રી સુખદેવજી મહારાજ જ છે. તો આપણે હીન અધિકારી ઉત્તમ અધિકારી વક્તાની કોઈ ચિંતા કરવાની રહેશે જ નહીં. આપણે સંબંધો સાચવવા માટે, આપણે સારા તૈયાર થઈને, આપણે મંડપમાં શોભા બનવા માટે જઈને કથા સાંભળવા જઈએ છીએ ત્યારે આ બધું અધિકારીનો ઝોલ આવે છે. કારણ કે આપણને પોતાને નથી ખબર આપણે કોના મુખે સાંભળી રહ્યા છીએ, પણ આપણી ત્યાં આગળ કોઈક બીજી આકાંક્ષા પણ હોય છે અને એટલે આપણે જઈ રહ્યા છીએ. બાકી નિત્યમાં ભાગવતજી ગાનું તો કંઈક ઠસો મારીને બેસવાનું થોડું કીધું છે આચાર્ય ચરણે મંડપમાં જઈને. નિત્યમાં ભાગવતજી એ રીતે થશે નહીં થાય કે આજે બાંધણી છે ને કાલે લહેરિયા છે, એવી રીતના નિત્યમાં ભાગવતજી થોડી કરવાના કીધા આપણને. આપણા વક્તા શ્રી સુખદેવજી મહારાજ છે જ્યારે, અને એટલા માટે જ અહીંયા 3જા નંબર પર જ્યારે સંસારીઓને સંભળાયું એનું મુખ્ય પ્રયોજન આ છે કે આવા જ્યારે ભક્તો કૃપા કરે ત્યારે કઈ એક વખતની થોડી હોય. જેમ ભગવાનની એક લીલામાં અનેક લીલાઓ છુપાયેલી હોય એમ આવા કૃપા પાત્ર ભગવદીયો ભક્ત જે સ્વયં શંકરનો અવતાર છે એવા શ્રી સુખદેવજી મહારાજ એ કૃપા કરે તો એ અનંત કાળ સુધી, ચિરકાળ સુધી ભક્તોને દાન કરવા વાળી હોય એવી કૃપા કરે. અને એ કૃપાના પાત્ર થતા આપણને આ ભાગવતજી વાંચન કરવાનો અધિકાર પ્રાપ્ત થયો અને આપણે જ્યારે વાંચન કરીએ ત્યારે આપણા વક્તા શ્રી સુખદેવજી મહારાજ છે, બીજું કોઈ નહીં. જ્યારે લીનાબેને ચાલુ કર્યું હતું, અમે લોકોએ વાંચન કરવાનું ચાલુ કર્યું હતું, પ્રભુની કૃપા થઈ, પાત્રતા જે પણ સર્જાઈ હશે ધીમે ધીમે બધા બાવાશ્રીના વચનામૃત, પછી તો ત્યારે તો કોવિડ હજી ચાલુ જ થયો હતો અને વાંચન શરૂ કર્યું હતું. એમના હૃદયમાં બિરાજીને જ્યારે પ્રભુએ આટલું કરાવડાયું તો અત્યારે એનો 4 વર્ષ પછી એનો જે ફળ રૂપે જે પણ કંઈ દેખાય છે એ આ જ છે કે ભગવદીય સતીશ કાકાનો સત્સંગ, સરનમ રાજાનો સત્સંગ, અક્ષય બાવાનો સત્સંગ અને આપણે જે વાંચનમાં આગળ વધી રહ્યા છીએ. પણ એ ક્યારે શક્ય બન્યું? જ્યારે એક વ્યક્તિએ પણ એવો એક વિચાર કર્યો કે ભાગવતજીનું વાંચન ઘરે બેસીને કરવું છે. તો આ છે એટલે એક જણ દ્વારા કેટલું બધું મળે છે. અને બહુ આનંદની વાત છે કે પ્રેમિલા ફોઈનો મને ફોન આવીને કીધું કે મેં યુટ્યુબ શીખી લીધું. આજે કોકિલા માસીનો ફોન આવ્યો તો એમને કોઈ છોકરીને બોલાવી હતી અને યુટ્યુબ શીખી લીધું કે કેવી રીતે આ બધા જે આપણે લગભગ 250 જેટલા વિડીયોઝ અત્યારે આપણા યુટ્યુબ ચેનલ પર લોડ થઈ ગયા છે. એવું કહેવાય ને કે સાહિત્યનો બુફે લાગી ગયો છે. હવે તમારે નક્કી કરવાનું છે કે તમારે કઈ બાજુ શ્રવણ કરવું છે. ઘણીવાર આપણે બહુ રડતા હોય કે મારે તો છે પણ સાંભળવું છે, પણ હવે રેકોર્ડિંગ પણ હવે કાઢવાનો કોઈ પ્રોબ્લેમ નથી, ફોનમાં જગ્યાનો પણ હવે કોઈ પ્રોબ્લેમ નથી. સારી રીતે શ્રવણ કરજો. અને મુખ્યતઃ આ બધું થયું એનું કારણ એ છે કે આપણા જે આ વૈષ્ણવો છે સત્સંગના, એ પોતાનો સત્સંગ છોડીને, કારણ કે સત્સંગ રેકોર્ડ કરવો એટલે ફોન એકદમ શાંતિવાળી જગ્યાએ મૂકી આવવો પડે. હવે તમને શાંતિથી 1 કલાક બેસવાનો બપોરે 12:30 રવિવારે બધા ઘરે હોય લંચના સમયે ત્યારે ટાઈમ ના હોય, એટલે એ લોકો એમનો સત્સંગ જતો કરીને રેકોર્ડ કરે. આ રેકોર્ડિંગ કર્યું 1 વર્ષથી ત્યારે આપણને આટલું પ્રાપ્ત થયું કે આપણે એક જગ્યાએ એને ભેગું કરીને મૂકી શક્યા. એટલે બને એટલો પ્રયત્ન કરજો. કંઈ પણ ભૂલ હોય તો મને કહેજો. જ્યાં પાર્ટ 1 લખ્યું છે એનો મતલબ ત્યાં મંગલાચરણ આવવું જોઈએ. જ્યાં પાર્ટ 2 લખ્યું છે એનો મતલબ જ્યારે આપણો સત્સંગ એન્ડ થાય પાર્ટ 2 નો ત્યારે એ આવવું જોઈએ આશ્રયપદ. તો આમાં કંઈક જો આમ તેમ થતું હોય કોઈ નંબરિંગમાં, બને ત્યાં સુધી ભક્તિ પોષણમાં બધું ચેક કરેલું છે. અને મિલનબેને જે આગળ મને ગોપીગીત અને જે બીજું મોકલ્યું છે એમાં આઈ એમ શ્યોર એમને કર્યું હશે. પણ જો કંઈ પણ ગડબડ લાગે તો સમજી જવાનું કે પહેલો આપણો જે પાર્ટ છે
એ મંગલાચરણથી શરૂઆત થશે, ઝૂમનો પહેલો પાર્ટ, અને ઝૂમનો બીજો પાર્ટ હોય એટલે #2 કરીને જ્યાં લખ્યું છે એ બીજો પાર્ટ છે. ત્યાં પછી તમને આશ્રયપદ આવવું જોઈએ એન્ડ થાય ને સત્સંગ ત્યારે. જો એના સિવાય કંઈ બીજું થતું હોય તો ઉપર નીચે ક્રમ સાંભળીને જોઈને કરી લેવાના. મને કહેજો કશું રિપીટેશન થતું હશે તો હું એ પ્રમાણે વિડીયો ડિલીટ કરી દઈશ, કે કંઈ પણ ભૂલ હશે. કાલે એક બેનનો ફોન આવ્યો તો કંઈ પણ હશે તો હું એમાં જોઈ લઈશ, કારણ કે મેં એમને આ રીતે સમજાવ્યું કે સાંભળજો તમે આ રીતે, પછી એમાં આગળ કંઈ પણ ભૂલ હોય તો તમે લોકો જરૂરથી જણાવજો. હવે 3 થયું. હવે એક પોઈન્ટ એ હતો કે કાલે લીનાબેને જે કીધું હતું એ, લીનાબેન કદાચ તમને યાદ હોય પણ તમે સત્સંગ પૂર્ણ થતા વાત કરી હતી, અને કાલે મારું એનર્જી લેવલ વોઝ કમ્પ્લીટલી લો અને સમય પણ થઈ ગયો હતો. પણ તમે જે વાત કરી હતી કે જો તમને યાદ હોય તો તમે કહો, નહીં તો હું યાદ કરું છું, તમે કહેજો એમાં કંઈક તમે આ જ કહેવા માંગતા હતા કે નહીં. પણ તમે એવું બોલ્યા કે જે હવે બ્રહ્મ એટલે જે વર્ણાશ્રમ છે એનું પાલન તો કરવું જ જોઈએ, એ જરૂરી છે. તો તમે એવું સમજ્યા કે એ તો બધાએ જ પાલન કરવું પડે. પણ અહીંયા એટલું એક સેન્ટેન્સમાં આ વસ્તુને લઈ લેવાય એવી રીતે નથી. ત્યાં આગળ જ્યારે કહ્યું કે, અને આપણે આચાર્ય ચરણનું પણ પછી ઉદાહરણ લીધું કે હા એમને સંન્યાસાશ્રમ લીધો, પણ ત્યાં આગળ વાત એ છે કે અહીંયા આગળ જ્યારે વર્ણાશ્રમનું પાલન કરવાનું, એટલે કે જ્યારે પુત્ર કરીને આપ એમની પાછળ દોડ્યા અને કહ્યું કે કારણ કે વૈરાગ્ય અને જ્ઞાન તો સિદ્ધ થયેલા છે, પણ કોણે પોતાના પુત્રને ઉત્તમ વસ્તુ ના આપવી હોય, એટલે એના માટે આપ દોડ્યા છો. હવે પિતાની આજ્ઞાનું પાલન અને વર્ણાશ્રમનું પાલન જરૂરી છે, પણ એની સાથે સાથે એમને જ્ઞાન અને વૈરાગ્ય એ રીતે સિદ્ધ થઈ ગયા છે કે એમને એમાં પડવું નથી. એટલે એ દોડ્યા તો ખરા, પણ પિતાની આજ્ઞાનું પાલન કરવાના માટે આજ્ઞાનું વર્ણાશ્રમ ધર્મના આજ્ઞાનું ઉલ્લંઘન ન થાય એના માટે આપે સુખ છાયા પ્રકટ કરી. આ શ્રવણ જે કર્યું છે, જે વક્તા બન્યા છે, એ સુખ છાયા નથી, પણ જેમને સંસાર કર્યો છે, જેમને પુત્ર પણ થયા છે, એ સુખ છાયા છે. કારણ કે આપણે કહીએ બ્રહ્મચારી, વૈરાગ્ય, તો આ બધામાં છે ને બહુ નાના ક્લોઝ રહેલા હોય છે, આપણે એને સમજી શકતા નથી. હવે સુખ છાયા અને કોઈ કે કેવી રીતે વૈરાગી, તો એમને તો સુખ છાયા એટલે લાઈક શેડો એવી રીતે. હા, એમનું બીજું એક એવું પ્રકટ કર્યું દેહ કે જે છાયા રૂપ છે. જેવી રીતના સીતા માતા ક્યારેય રાવણની સાથે નથી પધાર્યા, છાયા રૂપ જ ગયા, એ છાયા રૂપ જ છે. એવી રીતના અહીંયા સુખ છાયા. એવી જ રીતે બ્રહ્મચાર્ય છે ને હનુમાનજી, તો હનુમાનજીના પુત્ર અંગદ કેવી રીતે થયા? એ કઈ સૃષ્ટિ છે ખબર છે? જ્યારે એ બ્રહ્મચાર્ય હોય તો હનુમાનજીના પુત્ર કઈ રીતે થયા? અંગદ તો પુત્ર છે એમના, ખ્યાલ છે કોઈને? ભીષ્મ પિતામહ પણ બ્રહ્મચારી છે ને, છતાં એમના પુત્રો બતાયા ને. ભીષ્મ પિતામહના પુત્ર કોણ છે? આચાર્ય તૈનો નથી બતાયા, એમને ઘરના બતાયા ને. ના, એમના કઈ પુત્ર બતાયા છે? શું વાત કરો છો? ભીષ્મ પિતામહના કોઈ પુત્ર નથી. એમને તો કશું નહીં, એમને તો જે ટેક લીધી હતી કે હું આજીવન બ્રહ્મચર્ય હું લગ્ન નહીં કરું. એમને તો પુત્ર એટલે જ નતા કરવાના કે એમના બાપાના પુત્રોને બધો રાજ મળે, એટલે એમને તો તકલીફ જ ત્યાં હતી ને. હા, ત્યાં ક્યાં આયા ભીષ્મ પિતામહ? હનુમાનજી ને તો પેલા પર્વત લઈને આવતા હતા ને, પરસેવો જે પડ્યો ને એમાંથી પુત્ર જન્મ થયો હતો ને. હા, તો એ સૃષ્ટિ છે, પરસેવાની સૃષ્ટિ છે. એ જે બિંદુ પડ્યું પરસેવાનું નદીમાં, અને ત્યાં જે સ્ત્રી સ્નાન કરી રહ્યા હતા એમને સ્પર્શ થયો. જેવી રીતના અંડજ, વીર્યજ,
સ્વપ્ન. મોરમાં એવું ને મોરના અશ્રુમાંથી જ બીજા હા, એટલે આ મોર બધા સૃષ્ટિના પ્રકાર છે, પણ અશ્રુમાંથી પણ પછી ઈંડા તો મુક્ત, એટલે એ અંડ જ કહેવાય. સ્વપ્ન, દ્રષ્ટિ, વીર્ય, આ બધા સૃષ્ટિના પ્રકાર છે રચવાના. હવે આપણા બસની તો વાત છે નહીં સમજવાની, આપણે તો સમજવું રહ્યું નહીં. એટલે પડે એટલું બહુ સારું છે આચાર્ય ચરણની કૃપાથી, પણ કહેવાનો મતલબ કે એટલે આ છાયારૂપ સુખ છે એમને પછી આ જે પણ હતું એ સંસારનું. પણ લીનાબેનનું જે કહેવાનું હતું કે એટલે વર્ણાશ્રમ જે છે એનું પાલન તો બધાએ કરવું જ રહ્યું, એવું સર્વસામાન્ય સ્ટેટમેન્ટ અહીંયા નહીં આપી દેવાશે. કારણ કે આચાર્ય ચરણે જ્યારે સંન્યાસ લીધો છે ત્યારે એમને પણ દમલાજીએ પણ તો કહ્યું છે કે હું સંન્યાસ લઈ લેવા. પણ જે દમલાજી વૈરાગ્યપૂર્ણ અને જ્ઞાનપૂર્ણ શેનાથી થયા છે? ભક્તિથી. એમને જે વૈરાગ્ય અને જ્ઞાન પ્રાપ્ત થયું છે એ ભક્તિ માર્ગીય છે. જ્યારે ભક્તિ માર્ગીય જ્ઞાન અને વૈરાગ્ય પ્રાપ્ત થાય છે ત્યારે એમાં બધું જ આવી ગયું. ત્યાં સંસાર કરેલો પણ વૈરાગી જ રહે છે અને સંસાર નહીં કરેલો પણ વૈરાગી જ રહે છે. દમલાજીએ ના તો સંસાર કર્યો છે, ના તો આચાર્ય ચરણ સિવાય કોઈનું પણ કંઈ પણ સેવા કરી છે. તો એમના માટે સર્વસ્વ એમનું આચાર્ય ચરણ જ છે. તો ત્યાં એમનો તો ભક્તિ માર્ગીય સંન્યાસ સિદ્ધ જ થઈ ગયેલો છે. એમને ત્યાં ભગવા ધરવાની જરૂર જ નથી, કારણ કે એમનો ભક્તિ માર્ગીય અને જ્ઞાન માર્ગીય સંન્યાસ ત્યાં સિદ્ધ થઈ ગયેલો છે. તો પછી એમને વર્ણાશ્રમનું પાલન ના કરવું પડે? અહીંયા વર્ણાશ્રમનું પાલન, મોટાઓની આજ્ઞાનું ઉલ્લંઘન નહીં કરવાનું, એ દ્રષ્ટિએ આપ્યું છે લીનાબેન. આઈ ડોન્ટ નો તમે અત્યારે બરાબર ફોકસથી સાંભળી શકતા હશો કે નહીં, પણ તમે કાલે જે કહેવા માંગતા હતા એ વન લાઇનર સ્ટેટમેન્ટ નથી. હવે ખ્યાલ આવ્યો મને. એટલે કાલે જે વાંચ્યું ને પછી એમાં છણાવટ લેવાની બાકી હતી, પણ મેં મારી બુદ્ધિ દોડાઈને ફટફટ સેન્ટેન્સ આપી દીધું, એટલે પછી પણ મને પણ ખ્યાલ આવ્યો જ્યારે ફરી સાંભળ્યું તારે નિશા. ઓકે, તો બરાબર છે. તો પછી આટલું રિપીટેશનની તો જરૂર નથી. પણ ના બરાબર થયું ને નિશા, બરાબર થયું. પછી હવે કાલે તું બોલી કે તમે બોલ્યા તો તમને યાદ છે કે નહીં એવું, એટલે પાછું ફરી રિકોલ કરવાની જરૂર જ હતી. સરસ, ફરી વધારે સમજશું, લાઈક ક્લેરિફિકેશન મળે. કારણ કે જ્યાં જ્યાં આજ્ઞાનું, આચાર્ય ચરણે પણ વર્ણાશ્રમ ત્યારે જ ધારણ કર્યો છે જ્યારે આજ્ઞા થઈ છે ઠાકોરજીની કે તુમ तात में नंद नंदन, આપના ઉસંગમાં ખેલવું છે એટલા માટે પધારવું છે. તો ત્યાં આજ્ઞાનું પાલન કર્યું છે. જ્યારે બ્રહ્માજીના પુત્ર સનત કુમારોએ આજ્ઞાનું પાલન નહીં કરતા દોષના પાત્ર બન્યા છે. કારણ કે જો જ્ઞાન અને વૈરાગ્ય એટલા જ મહત્વના હોત તો પછી સૃષ્ટિ કેવી રીતે સર્જાત? અને બ્રહ્માજીને સૃષ્ટિનું સર્જન કર્યા પછી સૃષ્ટિનો એ તો કરવો હોય ને, જે કહેવાય કે સૃષ્ટિ એકોહમ બહુશ્યામ, પ્રભુએ પોતે કેવી રીતે કર્યું? સૃષ્ટિ પ્રકટ તો થાય, કરવી પડે ને, પરિકર તો પ્રકટ કરવો પડશે ને. તો એ કરવાની ના પાડી ત્યારે આજ્ઞાનું ઉલ્લંઘન થયું છે. તેથી એમને આવી રીતે અસુરીઓની પ્રાપ્ત થઈને પછી પ્રહલાદજી દ્વારા પ્રભુએ સ્વયં શ્રમ લઈને પાછું ભક્તિ પ્રદાન કરી અને અંગીકાર પણ કર્યો છે, ઉદ્ધાર પણ કર્યો છે. પણ આ બધામાંથી પસાર થવું પડ્યું એનું મુખ્ય કારણ છે આજ્ઞાનું ઉલ્લંઘન. દમલાજીને કોઈ આજ્ઞા, દામલાજીને સ્વયં આચાર્ય ચરણે કીધું કે આપનો સંન્યાસ તો સિદ્ધ છે, ભક્તિ માર્ગીય સંન્યાસ, આપને લેવાની જરૂર નથી. ચતુર્બુદ્ધજીને ઠાકોરજી આજ્ઞા કરી તો બીજી વાર લગ્ન કરવા પડ્યા, એક વાર તો છોડો, બીજી વાર કરવા પડ્યા. તો અહીંયા આજ્ઞા, મોટાઓની આજ્ઞાની વાત ચાલે છે, એ છે. વન લાઇનરમાં ખાલી એટલું જ નથી કે હા વર્ણાશ્રમ બધાને પાડવાના છે, પણ જે શાસ્ત્રના જ્ઞાતા છે. હવે આ જ આપણે ભગવદ વાર્તામાં જ પટેલની વાર્તા જ્યારે લીધી, બાબાએ મેં આજે સાંભળ્યું એટલે જરાક એને કનેક્ટ કરી દઉં, તો ત્યાં આગળ એક બહુ જ સરસ રીતે એક જ શબ્દમાં કહ્યું હતું કે આ વૈરાગ્ય સિદ્ધ થયેલો છે
જે પટેલ છે તો ત્યાં આગળ એને લગ્ન કર્યા છે, નથી કર્યા, આ છે તે છે, એ રીતના વૈરાગ્યની વાત નથી ચાલતી. આ ભક્તિ માર્ગીય વૈરાગ્ય કેવો છે કે જેમાં સંપૂર્ણ સમર્પણ છુપાયેલું છે. અને આ સંપૂર્ણ સમર્પણ જે પંચાક્ષર માં આપણે લઈએ છીએ, એ જે સંપૂર્ણ સમર્પણ છે એ જ ભક્તિ માર્ગીય સંન્યાસ છે. અને એટલા માટે જ આપણને સંસારમાં રહીને આ કરવાની આજ્ઞા છે. આપણને વર્ણાશ્રમ અહીંયા આગળ લાગુ પડતા નથી. એનું મુખ્ય કારણ આ જ છે. જ્યારે કહેતા હોય કે વૈષ્ણવનો પંચમ વર્ણ, પંચમ વેદ, તો પંચમ વેદ એટલે કે આપણા કીર્તન કે જે લીલાઓનું વેદમાં પણ વર્ણન નથી. પંચમ વર્ણ એટલે કે સંસારમાં રહીને પણ જેને બધા વર્ણો સારી રીતે સિદ્ધ થયા છે, ભક્તિ માર્ગીય સંન્યાસ પણ સિદ્ધ થયેલો છે, એવા આ છે. એટલા માટે પંચમ વર્ણ. તો જ્યારે જ્યારે આ કે તો આમ કયા સંદર્ભમાં કહ્યું છે એ બહુ જ એને વાગોળવાની, ચિંતન કરવાની જરૂર છે. કે વૈષ્ણવ છે તો વૈષ્ણવને વર્ણાશ્રમ લાગુ નથી પડતો, વૈષ્ણવને લૌકિક વૈદિક લાગુ નથી પડતા. તો આ પંચમ વર્ણમાં હોય એને પછી 4 વેદ ક્યાં આગળ આવે? એટલા માટે. પણ એ ક્યારે કે જ્યારે ફક્ત ને ફક્ત સ્વામી સેવકનો દ્રઢ સંબંધ, એટલે કે આ પટેલ જેને વૈરાગ્ય એ રીતે સિદ્ધ થયું છે કે એને બધું સમર્પણ, એટલે જ્યાં સુધી એવી વાત કરી કે જેને બલિરાજાને ન જોયા હોય, જેને માણેકચંદ ક્ષત્રિયને ન જોયા હોય, એને આ પટેલને જુએ. જ્યારે ગુસાઈજી પ્રભુચરણ સ્વયં પોતાના મુખે, શ્રીમુખે આ વચનો કહેતા હોય ત્યારે એમાં શું ના હોય? ત્યારે એની કેવી દિવ્ય પાત્રતા હોય, ત્યારે એ શ્રીમુખે આવી સરાહના કરે. આ દિવ્ય પ્રેમની જે પાત્રતા છે કે જેમાં સંપૂર્ણ સમર્પણ છે, એના કારણે અહીંયા આગળ, ત્યાં આગળ કોઈ વૈરાગ્ય, કોઈ સંસાર, કાંઈ કશું નડતું નથી. તો મુખ્યતા એ હતી કે મોટાની આજ્ઞાનું અવલંઘન. એ થયું, એના પરિણામે દોષપાત્ર થયા સનતકુમારો, અને એ અવલંઘન ન થાય એટલે એમાંથી છાયા પ્રકટ કરી શ્રી સુખદેવજી મહારાજે. લાગે છે આજે આપણે વાંચનમાં આગળ નહીં વધી શક્યા. એટલે આવા જે સુખદેવજીનું જે સ્વરૂપ બતાવ્યું, એમની શરણાગતિ આપે શ્રી સુતજીએ સ્વીકારી છે. અને જે છેલ્લો શબ્દ જે કહ્યો ઉપયામી, તો એ ભાવાત્મક નિકટ ગમન પણ છે. જેના માટે જેની છબી આવી હોય એના ભાવમાં એની સાથે ભાવની કેવી નિકટતા આવી જાય, તો એ દર્શાવવા માટે એ શબ્દ કહ્યો હતો. અને શ્રી સુખદેવજીની સમીપ જઈને તેમના વાક્યને સાંભળીને જે કંઈ ગ્રહણ કર્યું છે એ જ પ્રમાણે હું કથા કહીશ, એવો આપનો સંપૂર્ણ આશય છે. એટલે આ આખો શ્લોક એ દર્શાવે છે. પછી મંગલાચરણનો શ્લોક આવશે. થોડું મોડું પણ શરૂ થયું અને આપણે ઊંડાણમાં થોડુંક બધા વિષયમાં ગયા, એટલે હવે આગળ તો નહીં વધી શકીએ. તો અહીંયા આગળ રાખીશું. મને 2 દિવસથી થોડુંક લેટ થઈ જાય છે, એટલે આપણો સત્સંગ પણ 10 મિનિટ લેટ ચાલુ થયો. શ્રી વલ્લભાધીશ કી જય. આશરો લઈ લેજો. કોઈને કંઈ પણ પ્રશ્ન હોય, મુખ્યત્વે આપણે જ્યારે વાંચન કરીએ ને તો એનું મનન કરીને બીજા દિવસે એના પર પ્રશ્નો આવે ને તો એ વધારે સારી રીતે થઈ શકે, એવું ધ્યાનમાં રાખવાનું. એટલે કદાચ ક્લેરિટી બધાને, એક જણના લીધે બધાને ઘણું બધું ક્લિયર થાય. નિશા, હમણાં આશરો લઈ લઈએ, પણ ખાલી 1 મિનિટ વાત કરી લઉં કે પછી જ્યારે હવે ઓગસ્ટના એન્ડ વાળી જે આપણે વાત થઈ છે ને, એમાં પછી હવે 1-2 જણની જોડે મારે વાત થઈ છે, એટલે બધા થોડુંક
ટાઈમ સ્લોટ લઈ લઈશું કે આટલા ટાઈમમાં જો તારો મેસેજ આવે તો આટલાથી આટલા ટાઈમમાં કોણ કોણ રેડી રહેશે. હા કે તો પછી જો તમે એવી વાત કરી હોય ને તો હું મેસેજ શ્રી વલ્લભ પર જ કરીશ. તો આઈ ડોન્ટ હેવ ટુ વરી અબાઉટ વન ઓન વન કે એ વ્યક્તિ ના જુએ ને કોઈ બીજું જુએ તો રિમાઇન્ડ કરી શકે. એ ચાલશે? યા ચાલશે. આ તો મારે કાલે એમની જોડે વાત થઈ ને એટલે મેં કીધું ચાલ કારણ કે ઓગસ્ટના એન્ડમાં એ પણ નહીં તો પછી જેની જોડે વાત થઈ હોય ને એનું નાનું ટેમ્પરરી ગ્રુપ બનાવી દેજો કે બૃહદ શિક્ષાપત્ર ગ્રુપ. તો હું એમાં મેસેજ મૂકી દઈશ. ધેટ વિલ બી ઇવન બેટર. ઓકે સારું. ઓકે પણ હમણાં તો એક જણ છે પછી હું લઈશ અને પછી આ ઇન્ડિયામાંથી પછી આ કોકને પૂછી જોઈશું ફરી વાર. આ તો આજે મોડું થઈ ગયું છે, વધારે ટાઈમ નથી લેતા, ચલો આશરો લઈ લઈએ અત્યારે. ના એટલે ઇન્ડિયામાંથી બૃહદ કરી દીધું છે તો બૃહદની કોપી બધા પાસે છે. પણ અગેન આઈ વુડ સે નોટ વેરી મેની, ઓનલી એક કે બે જ વૈષ્ણવ. એનું કારણ છે ને અંજુભાભી હા પાડી છે કે ઓગસ્ટના લેન્ડ પહેલા 20-25 તારીખથી એ કમિટ કરશે તો એ લગભગ સપ્ટેમ્બર સુધી, અને પછી એમના પછી એવું હશે તો હું ટેક ઓવર કરી લઈશ એવું. હા પણ ઇન્ડિયામાંથી કોઈ એક માસી નથી કે જે એક મિનિટ મને છે ને એ તમારે મોકલવું પડશે. હા, પીડીએફ મોકલવી પડશે. પીડીએફ માંથી હાર્ડર છે એટલે તો આપણે આવું કર્યું. ચંદ્રિકા માસી તમારું શું સ્ટેટસ છે? અને પ્રેમિલા ફોઈ હવે તમારી આંખોનું શું સ્ટેટસ છે? તમને વીકમાં 2-3 દિવસ કંઈ પણ હોય ગમે ત્યારે તો તમે કરી શકો છો. કારણ કે અહીંયાના અમારા ટાઈમિંગ્સ અને આ પીડીએફ નું બહુ અઘરું પડે છે એટલે અમે લોકોએ બૃહદ કરી દીધું. તો મારું ભાગવત મારું શિક્ષાપત્ર વાંચ્યું તો આજ વાંચ્યું ને તો બૃહદ વાંચવાનું ડઝન્ટ મેટર. તમારી હોય તે પણ તમારી આંખો ઓકે છે, તમે કરી શકો છો 2 અઠવાડિયામાં 2-3 દિવસ એવું પૂછે છે. હા કરીશ, એવું તો વધો નહીં, પણ કહેવાનો મતલબ કે આ ચાલશે ને શિક્ષાપત્ર? હા ચાલશે. તો ના હોય તો ભગવતી માસીને તકલીફ પડતી હતી ને મને થયું કે આવી તકલીફ ના અપાય, તમારી પાસે જે હોય તે વાંચો. શિક્ષાપત્ર તો શિક્ષાપત્ર જ છે, બૃહદ હોય કે આ હોય. એટલે એટલા માટે શિક્ષાપત્ર મારી પાસે છે. હા કે મારી પાસે શિક્ષાપત્ર છે, એમાંથી વાંચું તો ચાલે ને? એટલે બૃહદ અને આ બે માંથી એક, પાછું ત્રીજું લઈ આવો તો એ બીજાની પાસે અવેલેબલ ના હોય. ખ્યાલ આવ્યો? આપણે ગયા વખતે જે આપણે વાંચન કરતા હતા ને એની મારું સેમ જ હતું એટલે વાંધો નહીં આવે. તો પછી તમે એવું કરો, તમે ખાલી પ્રેમિલા ફોઈની એબ્સન્સ પૂરી કરો. કારણ કે મને બહુ બધું કોમ્યુનિકેશન નહીં ફાવે, અને બીજું કે વારે વારે બધા બદલાયા કરશે તો પણ બધાની છટા બોલવાની, બધાની કહેવાનું બધું અલગ થઈ જાય એટલે સાંભળવા વાળા માટે પણ ઘણું ઇનકન્વીનિયન્ટ રહેશે. તો વી કેનોટ હેવ ટુ મેની વૈષ્ણવ્સ અત્યારે. ખાલી જે 2 જણ કમિટ કરતા હોય, જો તમે કરવાના હોય તો તમે પ્રેમિલા ફોઈની એબ્સન્સ પૂરી કરશો? હા લઈશ. પરફેક્ટ. તો એનો મતલબ એવો ખરો કે તમે વોટ્સએપ પર કેટલા એક્ટિવ હો છો? હા એ તો મને વાંધો નહીં, હું લઈ લઈશ. તો જોઈશ. ના એટલે તમને એની ટાઈમ તમને મેસેજ આવશે તો તમે ફાઇન છો ને? હા હા વાંધો નહીં આવે. તો તમે ખાલી એટલું જ કરશો કે આપણા 3 જણનું કે 4 જણનું, લીનાબેન પણ અંદર હશે તો 1 જણ વધારે હોય તો સારું. તો 4 જણનું જે ગ્રુપ હોય એમાંથી જો હું મેસેજ લખું તો તમે ખાલી મેક શ્યોર કરી લેવાનું કે પ્રેમિલા ફોઈ ઇઝ અવેર ઓફ ધ મેસેજ ઇફ શી ઇઝ નોટ. હા એટલે એ જોઈ લઈશ તો વાંધો નહીં આવે. પરફેક્ટ. તો બી નિશાજી ને સવારમાં થોડુંક આમ લાઈક મોર્નિંગમાં જ મેસેજ કરે ને તો આપણે થોડી કીપ એન આઈ રાખવી પડે એ ટાઈમમાં કે ભાઈ એનો મેસેજ છે. ના, અને જો એવો ટાઈમિંગ હશે તો હું કોલ કરી લઈશ. ડોન્ટ વરી એટ ઓલ. જો મને એવું લાગશે ને કે વૈષ્ણવોનું ધ્યાન ના હોય એવો ઓડ સમય છે, તમારું ધ્યાન કલાક સુધી નથી પડ્યું મેસેજ પર, તો હું કોલ કરી લઈશ. હા, ડોન્ટ વરી. હા હા કરજો ને, કોલ કરશો ને તોય વાંધો નહીં આવે. હા, તમે લોકો ધ્યાન રાખો, પ્રયત્ન કરો. અને ઘણી બધી વાર હું ભગવતી માસીને એડવાન્સમાં કહેતી હોઉં છું, પણ ધેર આર સમ ડેઝ કે મને મોર્નિંગમાં કેવું પડે કે આજે તમારે પડશે. હા વાંધો નહીં. હા ઓકે, તો આપણે આવું રાખીએ. પ્રેમિલા ફોઈની એબ્સન્સ તમે પૂરજો, અને બાય ધેટ ટાઈમ આપણે બધું સેટલ થઈ જશે ત્યાં સુધીમાં તો આપણને ખ્યાલ આવી જશે કે આપણું પેટર્ન કેવી રીતના ચાલી રહી છે. ઓકે, હા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી વલ્લભ. જય શ્રી કૃષ્ણ. આશ્રય પદ બાકી છે. હા, આશરો લેજો, આશરો લેજો.
ઓમ તું બંધ કર. શિવલ ગળઈને ચરણ કેરો ભરોસો, ગળઈને ચરણ કેરો છે વલ્લભ નખ ચંદ્ર છટા વિના, સબ જોગમાં જુ અંધેરો ભરોસો, ગળઈને ચરણ કેરો સાધન और नहीं कली में जासु होत निवेरो, सूर कहा कहे दिव्य जड़ो बिना मोल को चेरो भरोसो, गड़े चरण केरो, गड़े चरण केरो भरोસો, गड़े चरण केरो. સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી જય શ્રી વલ્લભ. કૃષ્ણ, આવડી ગયું જય શ્રી ને? વલ્લભ. કોકિલા માસી હા આવડી ગયું. હા